મિત્રો પેજ નંબર 21 પર એક છેલ્લો પ્રશ્ન આપણે પ્રકરણ 1નો જોવા જઈ રહ્યા છે એની વાત કરો. દ્રાવણોમાં થતી પ્રક્રિયાઓ વિશે સમજાવો. કેમિકલ રિએક્શન ઇન સોલ્યુશન. મિત્રો દ્રાવણમાં ત્રણ વસ્તુ, એક દ્રાવણ, એક દ્રાવ્ય અને એક દ્રાવક. દાખલા તરીકે આ મીઠાનું જલીય દ્રાવણ છે, પાણી લીધેલું છે, પાણીની અંદર મીઠું તમે નાખતા જાઓ છો તો મીઠું જે ઘટક ઓછા પ્રમાણમાં હોય એને આપણે દ્રાવ્ય કહીશું. જે ઘટક ઓછા પ્રમાણમાં હોય, દ્રાવણમાં જે ઘટક ઓછા પ્રમાણમાં હોય એને દ્રાવ્ય સોલ્યુબલ કહેવામાં આવે છે. જે ઓગળી જાય એને સોલ્યુબલ કહેવાય. મીઠું ઓગળી જાય છે, સાકર ખાંડ ઓગળી જાય છે, ગ્લુકોઝ ઓગળી જાય છે, આ બધાને આપણે દ્રાવ્ય કહીશું. જે ઓગાળે છે, દ્રાવ્ય કરે છે એને દ્રાવક કહેવાય, એને સોલ્વન્ટ કહેવાય. પાણી એ સોલ્વન્ટ, પાણી ઓગાળે છે. કોને ઓગાળે છે? મીઠા. તો મીઠા કરતાં પાણીનું પ્રમાણ વધુ છે, માટે દ્રાવણમાં જે ઘટક વધુ પ્રમાણમાં હોય એને દ્રાવક સોલ્વન્ટ કહેવાય. શું કહેવાનું મિત્રો? સોલ્વન્ટ કહીશું. તો આને આપણે સોલ્વન્ટ તરીકે ઓળખીશું. આ સોલ્યુબલ, મીઠું અને પાણી બે મિક્સ, આ બે કે તેથી વધુ પદાર્થો મિક્સ થાય એના એકરૂપ સમાન મિશ્રણને શું કહેવાય? દ્રાવણ કહેવાય. દ્રાવણ સંતૃપ્ત દ્રાવણ હોય, અસંતૃપ્ત દ્રાવણ હોય, સમાંગ દ્રાવણ હોય, વિષમાંગ દ્રાવણ હોય, કલિલ દ્રાવણ હોય, આ બધા છે દ્રાવણના પ્રકાર. પણ અત્યારે હાલ આપણે આ સંતૃપ્ત દ્રાવણ, પાણીની અંદર મીઠું નાખતા જો સ્ટરિંગ કરતા એક સમય આવશે મીઠું ઓગળશે નહીં. આ જે દ્રાવણ ખરું એની અંદર મીઠું છે, એની અંદર પાણી છે, પણ મીઠું દેખાતું નથી. આવું મિશ્રણ એકરૂપ સમાંગ મિશ્રણ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવકના જથ્થાને આધારે અહીં કેટલા પ્રમાણમાં જથ્થો ઓગળેલો છે દ્રાવ્યનો, એના આધારે સાંદ્રતા દર્શાવતી રીતોની આપણે વાતો કરવાની છે. સાંદ્રતા દર્શાવતી રીતો અને એક એકનો આપણે ઉદાહરણો જોઈશું. ઓકે, તેના વિશે વાત કરીએ. મિત્રો, દ્રાવણની સાંદ્રતા જાણવાની રીતો. સાંદ્રતા એટલે કોન્સન્ટ્રેશન. કેટલું ગળ્યું છે, કેટલું તીખું છે, કેટલું ખારું છે, એ સાંદ્રતા દર્શાવે છે. કેટલી એની પ્રબળતા કેટલી છે, એ દ્રાવણની અંદર જે તે પદાર્થનો જથ્થો કેટલા પ્રમાણનો છે એ સાંદ્રતા દર્શાવે છે, કોન્સન્ટ્રેશન દર્શાવે છે. મરચું જબરજસ્ત તીખું છે, મરચું એટલું બધું તીખું નથી. છાશ વધુ ખાટી છે, છાશ મોળી છે. આ એસિડ જોરદાર સ્ટ્રોંગ છે, આ એસિડ નિર્બળ છે. આ જે ખરું એ સાંદ્રતા એ દર્શાવવા માટેની રીતો દળથી ટકાવારી, એને વજનથી ટકાવારી કહેવાય છે. અને વજનથી ટકાવારીને દર્શાવવા તો W/W પર્સન્ટેજ, વજનથી ટકા. બીજી વસ્તુ મોલ અંશ છે. દરેક ચારે રીતોની આપણે વાતો કરીશું અને દાખલા લઈશું. મોલ અંશ x કહેવાય છે. ત્યાર પછી મોલારિટી
કેપિટલ એમ અને મોલાલિટી સ્મોલ એમ. સાંદ્રતા દર્શાવવાની મિત્રો આમ જોવા જઈએ તો 7 રીતો છે. નોર્માલિટી, ફોર્માલિટી, આ બધી પીપીએમ પાર્ટ્સ પર મિલિયન, વજન કથ્થી ટકાવારી, આ બધી 7-8 રીતો છે. પણ આ બધું બાળ સાયન્સમાં પણ આપણે વધુ ડિટેલ્સમાં દ્રાવણ નામનું પ્રકરણ આવશે બીજું, એમાં આપણે વાતો કરવાના છીએ. પણ સાંદ્રતાની આ જે આપણે આ ચેપ્ટર પૂરતું માત્ર 4 રીતો જોઈશું. એમાં પહેલી રીત વિશેની વધુ વાતો કર્યા. ઓકે, મિત્રો, દળથી ટકાવારી, વજનથી ટકાવારી વિશેની આપણે વાતો કરી, જેની અંદર 100 ગ્રામ દ્રાવ્ય કેટલો જથ્થો ઓગળેલો છે. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનો કેટલો જથ્થો ઓગળેલો છે, કેટલા ગ્રામ ઓગળેલો છે, એને વજનથી ટકાવારી. આને એટલા માટે મિત્રો નામ આપ્યું વજનથી ટકાવારી, કારણ ઉપર પણ વજન છે, નીચે પણ વજન છે. વજન ગ્રામમાં લેવાનું અને માટે વજનથી ટકાવારી. ટકાવારી એટલે 100 વડે ગુણ્યા એટલે આપણે ટકાવારી. ઉપર દ્રાવ્યનું વજન ગ્રામમાં, ગુણાકારમાં 100, નીચે દ્રાવણનું વજન ગ્રામમાં. આથી વજનથી ટકાવારી. 100 ગ્રામ દ્રાવણમાં દ્રાવ્યનો કેટલો જથ્થો, કેટલા ગ્રામ ઓગળેલો છે, એને વજનથી ટકાવારી કહેવામાં આવે છે. વિક્સ વેપોરબ હોય, સોફ્રામાઇસિન હોય, કોઈ ખાદ્ય પદાર્થો ખાવા માટેની કુરકુરીઓ, સિંગુટિયા, સેવ હોય, આ બધાની અંદર તમે જોશો રેપર ઉપર એ લખેલું હશે કેટલા ટકા ઓઇલ છે, કેટલા ટકા આ ખાદ્ય, આ લોટ વાપરેલો છે. આ બધી વસ્તુ એ સાંદ્રતા દર્શાવતી રીતો છે. હવે એ માટે આપણે થોડીક બીજી વાત કરીએ. ધારો કે અહીં આવું લખેલું છે, આવું કે દાખલા તરીકેની વાત કરો, 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ. કોણ? સલ્ફ્યુરિક એસિડ. આને શું કહેવું આપણે એના માટેની વાત કરીએ. 38% વેટ બાય વેટ સલ્ફ્યુરિક એસિડ એટલે 100 ગ્રામમાં 38 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ ઓગળેલું છે. એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં 38 ગ્રામ H2SO4 અને બાકીનું પાણી કેટલું હશે? 62 ગ્રામ એ પાણી રહેલું છે. આવું કહી શકાય. 38% વેટ બાય વેટ એટલે 100માં 38 ગ્રામ સલ્ફ્યુરિક એસિડ, તો બાકીના 62 ગ્રામ કોણ છે? પાણી છે. આ બંનેનો સરવાળો કરો તો 100 ગ્રામ થવો જોઈએ. અને વજનથી ટકાવારી. મિત્રો, પેજ નંબર 23 ઉપર એક કોયડો આપેલો છે. 1.6 પદાર્થ એના 2 ગ્રામને 18 ગ્રામ પાણીમાં ઉમેરી દ્રાવણ બનાવ્યું તો દ્રાવ્યના દળથી ટકા આપણે શોધવાનું છે. મિત્રો, એના 2 ગ્રામ, આ ઘટક ઓછા પ્રમાણમાં છે માટે એને દ્રાવ્ય કહેવાય. આ ઘટક વધુ પ્રમાણમાં છે માટે દ્રાવક કહેવાય. 2 ભેગા થાય તો દ્રાવણ થાય. માટે મિત્રો, દ્રાવણનું વજન બરાબર કેટલું થશે? 2 ગ્રામ વત્તા 18 ગ્રામ.
એટલે 20 ગ્રામ થશે. કેટલું થવાનું? 20 ગ્રામ. દ્રાવણનું વજન 2 ગ્રામ દ્રાવ્ય છે, 18 ગ્રામ પાણી છે, તો કુલ વજન કેટલું થવાનું? 20 ગ્રામ. તો દ્રાવણનું વજન 20. દરથી ટકા આપણે શોધવાનું છે. માટે વજનથી ટકા આપણે ટકાવારી શોધવાની છે. બરાબર. અહીં ટકા એટલે 100 રાખીશું. દ્રાવ્યનું વજન ગ્રામમાં, નીચે દ્રાવણનું વજન એ પણ ગ્રામમાં રાખીશું. આના પરથી મિત્રો હવે તમને ખબર પડશે કે દ્રાવ્યનું વજન કેટલું છે? 2 ગ્રામ. તો 2 ગ્રામ. ટકા કેટલા? 100. દ્રાવણનું વજન કેટલું છે? તો 2 ગ્રામ પદાર્થ હતો અને 18 ગ્રામ પાણી હતું. બેને તમે મિક્સ કરશો. આ દ્રાવ્ય છે, આ દ્રાવક છે. આ બંનેને મિક્સ કરશો તો દ્રાવણ થશે. તો 20 ગ્રામ. આ એક શૂન્ય જતું રહેવાનું, 2 જતા રહે. તો 10% વેઇટ બાય વેઇટ આપણો જવાબ આવી. તો આ રીતે મિત્રો આવી નાનકડી દાખલી આપણે જોઈ. બીજી આપણી વાતો કરી. મિત્રો આવો એક દાખલો છે. 500 ગ્રામ દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઓગાળો? 5% વજનથી ટકા સાંદ્રતા ધરાવતું દ્રાવણ મળશે. મિત્રો દ્રાવણનું વજન આપેલું છે કેટલું? 500 ગ્રામ. તો આપણે એક વસ્તુ લખવી પડશે કે દ્રાવણનું વજન કેટલું છે? 500 ગ્રામ. દ્રાવણનું વજન 500 ગ્રામ આપેલું છે. પછી કેટલા ગ્રામ NaOH? એટલે NaOH નું વજન શોધવાનું છે. તો દ્રાવ્ય અંશમાં NaOH નું વજન શોધવાનું જાણતા નથી. પછી ટકાવારી આપેલી છે. વજનથી ટકાવારી. વજનથી ટકાવારી આપેલી છે. કેટલી છે મિત્રો? 5%. વેઇટ બાય વેઇટ આવું આપેલું છે. હવે આપણે ત્રણ વસ્તુમાંથી 2 વસ્તુ આપેલી છે. ત્રીજી શોધવાની છે. કયું સૂત્ર વાપરવાનું મિત્રો? percentage weight by weight બરાબર ટકા એટલે 100. નીચે દ્રાવણનું વજન ગ્રામમાં આવું છે. ઉપર દ્રાવ્યનું વજન શેમાં છે? ગ્રામમાં છે. હવે આપણે વજનથી ટકા કેટલા ટકા આપેલા છે? 5% વેઇટ બાય વેઇટ. અહીં 5% વેઇટ બાય વેઇટ. ચલો દ્રાવ્યનું વજન કેટલું છે શોધવાનું છે. દ્રાવ્ય NaOH નું વજન, દ્રાવ્ય અંશમાં NaOH નું વજન શોધવાનું છે. ટકા 100 છે. નીચે દ્રાવણનું વજન 500 ગ્રામ એટલે 500 ગ્રામ આપી દીધેલા છે. ઓકે. હવે આપણે તો દ્રાવ્ય અંશમાં NaOH નું વજન 5% વેઇટ બાય 500 ગ્રામ. નીચે 100. 2 શૂન્ય જતા રહ્યા. 25 ગ્રામ તમારો જવાબ. કેટલો? 25 ગ્રામ. આ 25 ગ્રામ NaOH નું વજન. NaOH
એની વચ્ચે આ આપણો એક જવાબ આવી. તો આ રીતે આવા દાખલા ગણી શકાતા. મિત્રો, આવો એક દાખલો આપણે તમને આપીએ, બરોબર? અને એમાં શું જવાબ આવે છે જોઈએ. મિત્રો, એક ઓર દાખલો. કેટલા ગ્રામ પાણીનો 36.5 ગ્રામ HCl ઓગાળતો દ્રાવણ 10% વેઇટ બાય વેઇટ સાંદ્રતા ધારણ કરશે? વજનથી ટકા આપેલા છે. અહીં દ્રાવ્યનું વજન આપેલું છે. પાણીનું વજન શોધવાનું છે. પાણી એટલે દ્રાવકનું વજન શોધવાનું છે. દ્રાવકનું વજન શોધવાનું છે. હવે મિત્રો, આ દાખલો છે પરસેન્ટેજ વેટ બાય વેટ. ઉપર વજન, નીચે વજન 100. 10% તો 10% વેટ બાય વેટ. ટકા એટલે 100 છે. હા, અહીં તમે જો તો 36.5 ગ્રામ HCl તો 36.5. નીચે દ્રાવણનું વજન અને દ્રાવણનું વજન શોધવાનું. ઓકે, તો દ્રાવણનું વજન આપણે દ્રાવણનું વજન મળશે. ઓકે, કેટલું? આ બધું નીચે જશે. 36.5 ગુણ્યા 100, નીચે 10, એક જતો 365 ગ્રામ. દ્રાવણનું વજન આવે કેટલું? દ્રાવણનું વજન 365 ગ્રામ. પણ મિત્રો, આપણે કોનું વજન શોધવાનું છે? પાણીનું વજન શોધવાનું છે. પાણી એટલે દ્રાવક. આ દ્રાવકનું વજન શોધવાનું છે. તમે તો દ્રાવણનું વજન શોધો તો શું કરવાનું? દ્રાવણના વજનમાંથી દ્રાવ્યનું વજન બાદ કરશો તો તમારે દ્રાવકનું વજન મળે. દ્રાવણ બરાબર દ્રાવ્ય પ્લસ દ્રાવક. દ્રાવણનું વજન 365. દ્રાવ્યનું કેટલું? 36.5. આપણે શોધવાનું દ્રાવક વજન. દ્રાવકનું વજન શોધવાનું છે. દ્રાવક 365 માંથી તમારે 36.5 ગ્રામ આ બાદ કરશો એટલું વજન તમને દ્રાવકનું વજન, દ્રાવક એટલે પાણીનું વજન તમને મળશે. કેટલું? 365 માંથી કેટલું? 365 માંથી તમે 36.5 ગ્રામ બાદ કરશો એટલે 328.5 ગ્રામ. આ તમને દ્રાવક એટલે પાણીનું વજન. કોનું વજન મળ્યું? પાણીનું વજન. તો આ દાખલો કેટલાક લોકો આગળ નથી પૂરું કરી દે, પણ આપણે દ્રાવકનું વજન શોધવાનું છે. દ્રાવક એટલે પાણી. દ્રાવણ કોને કહેવાય? દ્રાવ્ય પ્લસ દ્રાવક બંનેના વજનનો સરવાળો તો દ્રાવણ થાય. આવી વાત છે. એટલે આ એક સરસ મજાનો દાખલો હતો. મિત્રો, આપણે આ એક દાખલો જોઈએ. 28% વજનથી ટકા સલ્ફ્યુરિક એસિડ 20 ગ્રામ કેટલા ગ્રામ H2SO4 હશે? કેટલા ગ્રામ? દ્રાવણનું વજન આપેલું છે. આપણે સલ્ફ્યુરિક એસિડનું વજન શોધવાનું છે. 28%
સલ્ફ્યુરિક એસિડના વજનથી ટકા આપેલા છે. મિત્રો શું છે એ જોઈએ. તમે જો વજનથી ટકા આપણને આપેલા છે 28%. દ્રાવણનું વજન આપેલું છે. દ્રાવણનું વજન આપણને 20 ગ્રામ આપેલું છે. કેટલું? 20 ગ્રામ. આપણને દ્રાવ્યનું વજન શોધવાનું છે. દ્રાવ્ય કૌંસ H2SO4 નું વજન શોધવાનું છે. આવું છે. વજનથી ટકા 28% છે. તો 28% weight by weight. બીજું આપણને દ્રાવણનું વજન 20 ગ્રામ છે. તો દ્રાવણનું વજન 20 ગ્રામ આપેલું છે. આપણને દ્રાવ્યનું વજન શોધવાનું છે. તો ઉપર દ્રાવ્યનું વજન ગ્રામમાં શોધવાનું છે. સૂત્રનો કરતા બનાવી દઈશું. આમાં 20 100 થશે. તો દ્રાવ્યનું વજન દ્રાવ્ય કૌંસમાં H2SO4 નું વજન તમને મળશે 28/5. આ બંનેનો તમે ગુણોત્તર લેશો એટલું તમારો જવાબ આવશે. માટે 28 ભાગાકારમાં 5 તો 5.6 ગ્રામ આવશે. કેટલું મિત્રો? 5.6 ગ્રામ. આ રીતે આટલો તમારો જવાબ આવી શકે. ઓકે. આવતી વખતે આપણે એ મોલ અંશ વિશેની વાતો કરીશું. મોલ અંશને x થી દર્શાવાય છે. એના માટે આ દાખલાઓ તમે ગણતા રહેશો એવી આશા રાખું છું. અસ્તુ.